માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં જ છો? તો આજે આપણે નવીન વિડીયો સાથે આવી ગયા છે. 36 નંબરની ચેનલમાં તમારું સ્વાગત છે. ચેનલમાં આપણે અને આજે આપણે આનું સ્પીકર બનાવીને બતાવવાના છે, બ્લૂટૂથ વાળું. જોઈશું કે આપણે આ સ્પીકર કઈ રીતનું બને છે. એક વસ્તુ આ છે આપણે, જો કે આ પીયુસી પાઇપનું એક આપણે બેન્ડિયું છે, આપણે અને બેન્ડિયું કહીએ. બાકી તમે હું કયો જરા કોમેન્ટ કરી નાખજો. આ રીતનું છે, આમાં કાંઈ નથી. આની અંદર આપણે એક આ સ્પીકર નાખવાના છે ને એક આ બ્લૂટૂથ સર્કિટ નાખવાના છે અને એક આ બેટરી. તો પેલા ફટાફટ આપણે બધું ફિટ કરી આમાં અને તમને દેખાડી. આપણામાં સ્પીકર તો ચોંટાડી દીધું, જેમ કે તમે આગળ વિડીયોમાં જોયું. અને આપણે આ બેટરી નાખવાની ગણતરી હતી, પણ આ બેટરી આપણે બહુ નાની છે અને અત્યારે આમાં ચાર્જિંગ પણ નથી. આનું આપણી પાસે દોયડું પણ નથી, તો એના માટે આપણે નાખશું આ બેટરી, જેથી કરીને આ રીતનું ઊભું રહી જાય. એના માટે આ બેટરીને આપણે અહીંયા આ રીતની રાખી દઈશું અથવા ચોંટાડી દઈશું, જેથી કરીને આ રીતનું ઊભું પણ રહી જાય આ સ્પીકર. એટલે ફટાફટ આ બેટરીનું પણ વાયરિંગ કરી નાખીએ અને તમને દેખાડું વાયરિંગ કરી તો કે ચાલુ છે કે નહીં એ આપણે પહેલાં જોઈ લઈશું મીટરથી. જેમ કે કેમેરામેનને કહીશ કે થોડાક પડખે આવીને દેખાડે. મીટરમાં તમને કદાચ દેખાય ન દેખાય. પહેલાં તો આપણે આને પાવર ચેક કરી લઈશું કેટલો છે. હું કાંઈ જો મીટરમાં કાંટો ડગે છે, કેમેરામેન દેખાડશે તમને. જો આપણે અહીંયા લાઇટ ઉપર લાવી એટલે તમને દેખાય. જો બેટરી તો એકદમ ઓકે છે. એટલે આપણે નક્કી કર્યું છે કે આપણી આ બેટરી નાખવાની. જો કે આ સેમસંગ મોબાઈલની છે ને આપણી પાસે ઘણા સમયથી પડી છે. બીજી પણ ઘણી બધી આપણી પાસે બેટરી છે બધી. આ બેટરીમાં આપણે આની સાઇઝ મોટી પડે છે અને આ એમાં ફિટ ન થાય, એના માટે આપણે એમાંથી આ એક કાઢીએ બેટરી અને આ એકદમ ચાલુ છે અને આમાં ચાર્જિંગ પણ સારું ટકશે, કેમ કે સેમસંગ કંપનીની છે અને ઘણા સમયથી પડીએ તોય પણ ચાલુ છે. અને આ તો હમણાં જ આપણે લીધેલી છે અને આ ડ્રોનની જે ડ્રોન અંદર બેટરી આવે ને એની બેટરી છે. જો કે આ કાંઈ કામની નથી અને આપણને એમથી સ્પીકરમાં વાપરી પણ એમાં હાઈલી નહીં, તો આપણે ચાર્જિંગ કરી જોઈશું. અને ગળેડી પણ આજે આપણે નવી લાવ્યા તૂટી ગઈ હતી અને એનો કેસ એ પણ નવો લઈ જાય. ફટાફટ આનું વાયરિંગ કરીને તમને દેખાડ દઉં. બસ ફાઇનલી મિત્રો આપણું સ્પીકર બની થઈ ગયું છે રેડી. જો કે આમાં આપણે બેટરીની સિસ્ટમ નથી રાખી, ડાયરેક્ટ આપણે યુએસબી આ રીતનો કેબલ ભીડાવશું આપણે ચાર્જિંગની પિન ડટ્ટામાં, એટલે ડાયરેક્ટ જ આ સ્પીકર ચાલુ થઈ જશે. કેમ કે આમાં બેટરીનો લોચો ચાર્જિંગની બધી બહુ મોટી લપ થતી હતી, એટલે આપણે વિચાર્યું કે આમાં ચાર્જિંગ જ ન કરવું પડે, એવું જ કંઈક કરી. તો આપણે આ બેટરી ન નાખી અને આ બેટરી ન નાખી, કાંઈ ન નાખ્યું, આપણે ડાયરેક્ટ જ કરી નાખ્યું. અને સ્પીકર પણ મસ્તીનું છે. જો તમે આ રીતનું ગ્લુ ગનથી ચોંટાડી દીધું છે. અને આની આપણે અત્યારે તો આપણે કાંઈ નહીં કરી, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે. બાકી આપણે બીજા સ્પીકરમાં જે રીતનું કાપડ ચડાવ્યું આની માથે પણ એવું કાપડ ચડાવી દઈશું અને બીજા વિડીયોમાં તમને દેખાડી દઈશું, અથવા તો આપણે એનો શોર્ટ વિડીયો બનાવી નાખશું, જે તમે આજ આપણી યુટ્યુબ આઈડીમાં જોઈ શકો છો. એટલે એ જોઈ લીધો આપણે વિડીયો. અને આની અંદર જો આપણે સર્કિટ ચોંટાડી દીધી, સ્પીકર ચોંટાડી દીધું અને આના કારણે હવે આપણે એક ઢાંકણું મારી દઈશું, જેથી કરીને આનો એર બારું ન નીકળે અને બહુ ચોખ્ખું સંભળાય. તેના માટે આપણે પૂંઠાનો કટકો કાપી લીધો છે. અને પહેલાં તો આપણે આનું વાયરિંગ કરી નાખી, કેમેરામેન દેખાડશે. જો લાલ શેડો આપણે લાલમાં મારી દઈશું અને જે આપણે બ્લેક શેડો છે એ બ્લેકમાં મારી દઈશું. અને આપણી પાસે છેલ્લો ટેપ છે નહીં, એટલે આમાંથી આપણે થોડીક ઉખેલ લઈશું. જો કે આપણે આમાં ટેપની બહુ જરૂર તો છે નહીં, આપણે જે એસી પાવર હોય એમાં જ જરૂર પડે, પણ આમાં આપણે થોડી ઘણી મારી દે ટેપ, જેથી કરીને શોર્ટ સર્કિટનો કાંઈ આપણને બીક ન રહે શોર્ટ સર્કિટ થવાની. ફટાફટ આપણે ટેપ પણ મારી દઈએ, કેમ કે આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે અને આપણે હમણાંથી ચેનલમાં બહુ વિડીયો નાખ્યા નથી, એટલે વ્યૂ પણ આવતા નથી. જો આ રીતનું થઈ ગયું છે અને હવે આપણે થોડી ભૂલ થઈ ગઈ પણ હાલ છે.
જરાક અહીંયા આપણે કટ મારી દઈએ વાયર કાઢવા હતું, કેમ કે આમાં આપણે ગોળ હોલ કરીને કાઢવો હતો વાયર, પણ એ તો પછી કરી નાખશું. અત્યારે આપણે આમાં કટ મારી દીધી છે, જોકે વાયર એમાંથી જતા નીકળી જાય છે. અને આ રીતનું આને આપણે બેહાર દઈશું. જો ફાઇનલી આપણું સ્પીકર બનીને થઈ ગયું છે એકદમ રેડી. અને અહીંયા કણ આપણે જરાક ગ્લુ ગન પણ અહીંયા મારી દઈશું અહીંયા કણ, જેથી કરીને વાયર આ રીતનું ન થાય. ફટાફટ કેમેરામેનને કહું દેખાડે. આપણી પાસે હવે આ ગ્લુ ગનની જે આ નળી છે ગ્લુ, એ પણ હવે ફૂટી છે, એટલે વાખાને ખરીદી કરવા જવું જોઈશે. જોકે ટાઈમ રહેશે તો આપણે આવતીકાલે જ જઈશું અને ભંગારના ડેલે પણ આટો મારતા આવશું. કાંઈ વસ્તુ આવી હોય સારું લેતા આવશું. બાકી જો આ રીતની આપણે અહીંયા ગ્લુ ગન થોડીક મારી દઈશું, જેથી કરીને વાયર આગા પાછા થાય અને અંદરથી તૂટે નહીં. જરાક આપણે ફેરવીને આમાં ચડાવી દઈશું. હવે આને થોડોક ટાઈમ આ જ રીતનું આમણાં રહેવા દઈશું, જેથી કરીને થોડુંક સરખી રીતે ચોંટી જાય. ફાઇનલી મિત્રો આપણે સ્પીકર બની થઈ ગયું છે કમ્પ્લીટ એકદમ. જુઓ તમે, આ છે સ્પીકર. આ બાજુ આપણે જે કાંઈ પેક કરવાનું તો પેક પણ કરી નાખ્યું. અહીંયા કાંઈ હરખી આપણે ગ્લુ ગને મારી દઈએ, જેથી કરીને અને આપણે કેબલ પણ બહુ લાંબો રાખ્યું છે, કેમ કે બોર્ડ બહુ આખું હોય અને કદાચ બીજે તમારે મૂકવું હોય સાઈડમાં, અથવા તો આ રીતનું ઊભું રાખવું હોય તો રાખી શકો તમે. આ રીતનું સ્પીકર બન્યું છે. એકવાર હવે આનો તમને અવાજ સંભળાવી દઉં. તો અહીંયા કાંઈ આપણે આને ભીડાવશું એટલે સીધું ચાલુ થઈ જાય છે. આ Bluetooth mode. ઓકે થઈ ગયું છે સ્પીકર આપણું. તો આપણને એકવાર તમને છે ને માયક રાખીને સંભળાવું કેટલો અવાજ આવે અને હું કાંઈ, કેમ કે આપણી પાસે મોટો ડટ્ટો છે એટલે એમાં પાવર ભીરો રહે, એટલે સ્પીકર ચાલુ રહે. આપણે ચાપ બંધ કરીને ચાલુ કરી, એટલે હવે તમે જોઈજો. જો Bluetooth mode. એકદમ થઈ ગયું છે રેડી. અને આનો અવાજ સાંભળવા માટે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક નીચે આપેલ છે, એમાં જઈ અને તમે આનો અવાજ સાંભળો કેવું વાગે છે અને હું કાંઈ ને કેટલા ખર્ચામાં બીનું બધું તમને ઇન્સ્ટાગ્રામની આઈડીમાં જોવા મળશે. બાકી આ તો આજનો આપણો વિડીયો. આ રીતનું આપણે એક સ્પીકર બનાવ્યું છે ને આવી નવીન વસ્તુ બનાવતા રહીશું. આવતીકાલે કંઈક નવીન બનાવશું, એ જ રીતનું નવીન બનાવતા રહીશું. આપણે એલઈડી લાઇટ ને એ બધું આપણે પીયુસી પાઇપથી જ બનાવી, તમે જોયું જશે આગલા વિડીયોમાં. ને એવી તો આપણે ઘણી બધી લાઇટ મગાવવાની છે. જોકે આપણું માયક આખું રહી ગયું, એટલે તમારા અવાજમાં કદાચ કેવું રહ્યું હોય. એટલે મળીએ એક બીજા વિડીયોમાં. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો, અને બને ત્યાં આ વિડીયોને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ આવા જ એક સ્પીકરના વિડીયો સાથે બીજા વિડીયોમાં. જય માતાજી.